નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણમાં જન્મના દાખલાના સુધારામાં અરજદારોને પડતી પારાવાર મુશ્કેલીઓ. પાટણ નગરપાલિકામાં જન્મ મરણ શાખામાં જન્મના દાખલામાં સુધારા વધારા માટે સવારથી જ અરજદારોની લાંબી કતારો લાગી જવા પામી છે. કર્મચારીઓની ઘટ તેમજ એક જ પોર્ટલને કારણે ધીમી ગતિને લઈને અરજદારોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડશે અને બીજી તરફ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સરખા બહાર પંખા કે પીવાના પાણીની કોઈ સુવિધા ન હોવાથી અરજદારોમાં નગરપાલિકા તંત્ર સામે ભારે રોષ જોવા મળે છે. પાટણ નગરપાલિકાની જન્મ મરણ શાખામાં જન્મના દાખલામાં સુધારો તેમજ વધારો કરવા માટે સવારથી લાંબી લાઈનો લાગી છે, કારણ કે આધાર કાર્ડ બનાવવા માટે તેમાં સુધારો કરવા તથા બાળકોને શાળામાં પ્રવેશ મેળવવા માટે તેમજ અન્ય જગ્યાએ જન્મ દાખલાનો વિશેષ ઉપયોગ થાય છે. ત્યારે પાટણ નગરપાલિકા ખાતે જન્મનો દાખલો લેવા માટે અરજદારોને ભારે ધસારો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં સરકાર દ્વારા CRL પોર્ટલ ઉપર ઓળખ કાર્યરત કરાયું છે, પણ આ બંને મર્જ ન થતાં અરજદારોને ભારે હાલાકી વેઠવી પડે છે. પાટણ નગરપાલિકામાં જન્મના દાખલા માટે એક જ પોર્ટલ કાર્યરત હોય અરજદારોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાનો વારો આવે છે, તો બીજી તરફ ઉનાળાની કાળઝાળ ગરમીમાં જન્મ મરણ શાખાની બહાર પંખાઓ બંધ છે, તેમજ પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા પાલિકા તંત્ર દ્વારા કરાઈ નથી. સાથે જ એસીના કોમ્પ્રેસરો બહારની સાઈડ મુકાતા એસીનો ગરમ પવન તેમજ તેનું પાણી બહાર નીકળતા અરજદારોને ભારે હાલાકી વેઠવી પડે છે. ત્યારે નગરપાલિકા તંત્રની આવી કામગીરીને લઈને અરજદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બાબતે નગરપાલિકાના ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલને જાણ થતાં તેઓ તાત્કાલિક ધોરણે જન્મ મરણ શાખા બહાર પીવાના ઠંડા પાણીની તેમજ અરજદારોને માટે પંખાની વ્યવસ્થા કરાવી હતી. તો સાથે જ અરજદારોને સરળતાથી જન્મના દાખલા મળી રહે તે માટે આરોગ્ય વિભાગને અન્ય એક પોર્ટલ ચાલુ કરવા માટે રજૂઆત કરાશે, જેથી અરજદારોને કોઈ હાલાકી ન પડે. તો સાથે જ એસીના કોમ્પ્રેસરોને પણ બહારની સાઈડ છે તે અન્ય જગ્યામાં ખસેડવાની પણ તજવીજ હાથ ધરાશે. ગુજરાત સરકારે જન્મ દાખલા મેળવવા માટે આધુનિક પોર્ટલ બહાર પાડ્યું છે, CRS પોર્ટલ, અને સાથે ઓળખ પણ બહાર પાડ્યું છે. ઓળખ ને CRS પોર્ટલ મર્જ ન થવાના કારણે આજે અરજદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે. પાટણ શહેર એક ઐતિહાસિક શહેર છે. પાટણમાં જન્મ દાખલાની નોંધણી ખૂબ વધુ થાય છે. કોઈપણ અરજદારને બાળકોને સ્કૂલમાં બેસાડવા હોય અથવા આધાર કાર્ડ બને અથવા આધાર કાર્ડ કોઈ નાનો મોટો સુધારો કરવાનો હોય તો પૂરા નામનો જન્મ તારીખનો દાખલો બહાર કાઢવાળો ફરજિયાત માગે છે. અરજદારો સવાર વહેલા અહીં પાટણ નગરપાલિકામાં આવી જાય છે. પાટણ નગરપાલિકા ફક્ત એક જ આઈડી ચાલુ હોવાના કારણે અરજદાર લોકો હેરાન પરેશાન થાય છે. લોકો ભૂખ્યા તરસ્યા 3 કલાક 4 કલાક 5 કલાક અને મોંઘીદાટ ફી ખર્ચ્યા બાદ પણ એમની કામગીરી થતી નથી. એક જ લાઈન ચાલુ છે, પંખાની સુવિધા નથી, પાણીની સુવિધા નથી અને 3 કલાક સુધી લાઈનમાં ઊભું રહેવું પડે છે. અહીંયા પબ્લિકને બહુ તકલીફ પડે છે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે અહીંયા જાતિ અને આવક જાતિના દાખલા માટે આવ્યા છીએ અને કોઈ સુવિધા અહીંયા છે નહીં, બરાબર. અને અહીંયા લાઈનો 4-5 કલાક ઊભું રહેવું પડે છે, બરાબર. પંખા પણ બંધ છે અને એસીના ટેમ્પરેચર એ બહાર આપેલા છે. પંખા બંધ છે અને ગરમ હવા બહાર ફેંકે છે, બરાબર. અને ઠંડા પાણીની કોઈ વ્યવસ્થા. અમે આવ્યા ત્યારે અહીંયા પાણી બહુ ઢોળાયેલું હતું. એટલે એવું થાય કે જન્મનો દાખલો કઢાવી દો અને મરણનો લઈ જાઓ. અહીંયા કોઈ પડી જાય ઉંમરલાયક વ્યક્તિ તો કોણ જવાબદાર લેશે? જન્મ મરણ શાખાની અંદર લાઈનો જે લાગી છે એ આપણું આઈડી હાલ એક જ ચાલુ છે, એના કારણે લાઈનો લાગી છે. પણ અમારો હાલનો પ્રયત્ન રહેશે કે 2 થી 3 દિવસની અંદર આરોગ્યમાં અમે જાણ કરીને એક નવું આઈડી લાવવાનો પ્રયત્ન કરીશું અને ચાલુ કરીને લાઈનો લગભગ 2 દિવસમાં ઓછી પણ થઈ જશે અને રાહત દરિયામાં રાહત પણ મળશે. બસ એ હમણાં ધ્યાને આવ્યું, એ ધ્યાને આવતા જ મેં તરત પાણીની વ્યવસ્થા પણ કરાવી દીધી અને પંખા પણ ચાલુ કરાવી દીધા. અને બીજો વિષય હતો એસીના જે બહારના આઉટલેટ છે, એ એસીના બહારના આઉટલેટ અમે ઝડપથી પાછળની બાજુ શિફ્ટ કરી દઈશું, જેથી ગરમી અને ગરમાવો રાહત દરિયામાં આવે નહીં.